મોઢો કામ પડે શું કામ ગણિતનું પેપર છે ભેગો થાય એમ નથી. હવાનું ભેગું જ કરું છું ભાઈ હવે એક વાત છે ખબર, 9માં નું રિઝલ્ટ 10માં નું રિઝલ્ટ કોઈ દી કોઈ જગ્યાએ કાંઈ કામ નથી લાગતું. ઈ જ ને તો ભણું છે તું કામ ભણવું તો પડે. ડિપ્લોમા લઈ લેવું છે. ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. હવે મિની વેકેશન પૂરું થઈ ગયું છે. જો કે આમ પૂરું નહીં, 24 રવિવાર છે આજનો દિવસ, એટલે આજ રવિવારની રજા જો હજી દેખાય છે તમને. સવારમાં વહેલા ઉઠે સ્કૂલે આવી ગયા હોય અને અભિભાઈ તૈયાર થાય છે ફર્સ્ટ ક્લાસ. જોરદાર દિવસો હમણાં રજાના પસાર થયા છે, બહુ મજા આવી. 2-3 દિવસ હવેથી છે ને થોડાક દિવસ દિવાળી સુધી બહુ લાંબી રજાઓ નથી આવવાની. નવરાત્રિમાં એમાં બધા મજા કરશું એ તો છે જ, પણ વેકેશન આ લાંબુ હતું એટલે હવે છેલ્લું વેકેશન દિવાળી પહેલાં. રમામાં છે તૈયાર થયા છે. શિલ્પાબેન કેમ નથી થયા તૈયાર? એવું છે, તમારે હકો બત્રીજો જ કહેવાય કા? સવારમાં નાસ્તામાં હવે થોડો ફેરફાર આવ્યો છે. અત્યારમાં ફ્રૂટ ડીશ ખાવાની છે અને આ ભાઈ સીધી ઉપાડી લીધી. શું કરવાનું છે હવે? હે લઈ લો ચોપડા, લઈ લો, હાલો પકડી લો. હવે રજાનો સદુપયોગ કરવો પડે. તો હવે જાઉં છું. અત્યારે ઓફિસે જવામાં ઘણું મોડું થઈ ગયું છે. થોડુંક મને પેટમાં દુખતું હતું ને વાહમાં બે એક સાથે દુખતું હતું, ખબર નહીં કેમ. હવે છે ને મારે વાત એક એ કરવી હતી કે સબસ્ક્રાઈબરો તમે કોમેન્ટ ઘણે કરો છો, વ્યુઅર્સો બધે કોમેન્ટ કરો છો અને કોમેન્ટનો હું કદાચ ડાયરેક્ટ જવાબ બી નથી આપી શકતો, પણ જવાબ બધી કોમેન્ટનો આપવાનો પ્રયાસ કરું છું. દરેક કોમેન્ટનો એને રિપ્લાય આપેલો જ હોય છે મોટે ભાગે. પછી બીજી કે શું હતા, એક ભાઈએ કાલે 2 વાર મારું નામ લઈ જાવ કીધું તો ખરેખર મને મજા આવી હોય. કોમેન્ટો વાંચવાની મજા આવી કે મારું નામ 2 વાર લેજો. પાચાણી નામ દેવ પાચાણી, એટલે દેવભાઈ તમે એમ કીધું હતું કે 2 વાર મારું નામ લેજો કોમેન્ટમાં. તો દેવભાઈ પાચાણી, દેવભાઈ પાચાણી, દેવભાઈ પાચાણી 3 વાર લીધું. હવે તમને મને બેને ખરેખર મજા આવી હશે. તો સારું, આવી સારી કોમેન્ટ કરતા રહેજો અને સાથને સહકાર આપતા રહેજો. 1 વાગ્યાને 5 મિનિટે પહોંચ્યો છું અને ઘરનો માહોલ એકદમ શાંત લાગે છે. એનો મતલબ એવો છે કે છોકરા જમીન રૂમમાં ગયા હોવા અથવા તો ઉઈ ગયા. જાનુ દીદી ફોન વગરના બેઠા નથી, પણ ફોન હંતાડીને બેઠા હોય એવું મને લાગે છે. ઓહોય વાહ, હા ભાઈ વાહ, વગર ફોનને બેઠી છે હોય તો નહીં જ. આઈ થિંક ઇમ્પોસિબલ ઇટ્સ. ક્યાં કશે તો ખાસું બોલ, ખાસું હા હાજુ પાકું. તો શું કરતી હતી આમનું મારામ? હે ખાલી આરામ. શું છે લંચમાં અત્યારે? વોડકર આવી ગયો એમનું વાલી ખુશ હોઈ ગયા. કાલ કોક કહેતો હતો તો ગુલાબબેનને કહેજો કોમેન્ટમાં કે શાકની રેસીપી આપે. કયા શાકની રેસીપી આપે? જૂના વિડીયો નો છે લગભગ. મેં કોમેન્ટ જોઈ હતી, ખાલી વિડીયો કયો નહોતો જોયો. તો મોહનથાળની રેસીપી માગે, કોઈ શાકની રેસીપી માગે. એટલે રેસીપી આપવા માટે છે ને જ્યારે વિડીયો મતલબ વસ્તુ બનતી હોય ને ત્યારે વિડીયો બનાવીએ ને તો રેસીપી મસ્ત બને. પણ થાય છે એવું કે જ્યારે એ બધી વસ્તુ થતી હોય ઘરે ત્યારે હું ઘરે ન હોઉં એટલે વિડીયો બનતો નથી. તો પછી ક્યારેક અંતાડેલો હતો ને ફોન જમવા ગયો એટલે આવી અંતર હાથમાં. હે મને હું ખબર ત્યાં અંતાડો કોને કહેવાય? મને ખબર પડી જાય તો અંતાડો કોને કહેવાય? શું તાર કહેતો હતો? બોલ તમારા કાકા નહીં શું હતું કહેતો ખરા? કંઈક વિડીયો જોઈને દાંત કાઢતો તેમ બા કહેતા હતા. આજે આપણે શોપિંગ કરવાનું છે માઇકની, પાકું. હા માઇકની જોરદાર અંધારું છું છે પાછું. વાદળા થઈ ગયા છે અને વરસાદ આવવાનો છે. આગાહી તો બહુ જોરદાર છે. હા આગાહી છે ભારે ખેતી ભારે વરસાદની. તો લઈ આવો જાઓ, બીજે ક્યાં પૂછી જાઓ. આવી રીતે વાંચવાનું એમ ચશ્મા પહેરીને. હા ઓહો એની સ્ટાઇલ તો હવા હમાતી નથી. ગણિત વાંચવાનું હોય કોઈ દી? ગણિતની પ્રેક્ટિસ કરવાની હોય, વાંચવાનું. એ હું આઈડેન્ટિટી આપણે
કયો સબ્જેક્ટ છે ભાઈ? SS પગ નીચે રે કઈ દિવાલ બગડે. અને આમ જો આજે છે ને બહુ લોકોએ તો એટલે તારા વિડીયો લેવાનું કીધું છે. કયો ઓલો સિંગ તે ગીત ગાયું હતું એટલે આ છે ને હું મૂકી દેવાનું છું. હા આ છે ને અત્યાર સુધી મને નાઈટ ના પડતો વિડીયો મૂકવાનો, પણ આજે એની ઉપર થઈને મૂકી દેવાનું છે. જે કરવું હોય તમને આપી તો હું કરું. વરસાદના કારણે ઘરમાં અહીંયા કપડાં સુકાય છે અને ઘરનો માહોલ એવો છે કે આ ભાઈ અહીં ફોન લઈને પીડ્યો છે. ચોપડી અને બુકને પીડ્યું એમનું એની રીતે કામ કરે છે. બુકને છે ને બધું એની રીતે કામ કરે છે. એ વચાય છે, લખાય છે. કેટલી ઘડી? એટલે વાંચવાની બ્રેક લીધી કે વાંચવામાંથી બ્રેક લીધી? અને આ બે અંતાઈ ગઈ, ફોન અંતર દીધો ને આ આમ જો આ વાંચે છે. એ ખોટો લાગે દાંત તો આવે છે. ના ના રિયલમાં હોઈ ગયો છે. ને આપણે તો ફોન સિવાય કાંઈ ધંધો જ કરવાનો. મૂકી દે ને હોઈ જાય ને કે વાયસ ઘડીક હાલ હાલમાં દીકરો હાલ મૂકી દેવા દીકરો. હવે 3 વાગ્યાના 5 મિનિટ થઈ છે ને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. થોડુંક વરસાદી માહોલમાં પહેલાં જઈ બધા કરી ઓફિસે. ચાલો અહીંયા પણ અભ્યાસ ચાલે છે, એસાઇનમેન્ટ હાલે છે. પીઠાવાળા કયા વિષયનું હાલેલા? અને ફોનમાંથી હવે આ બધું ડિજિટલ જમાનામાં છે ને કયા વિષયનું છે? જોરથી બોલી થોડું. IKS તોય ન સમજાણું. IKS એટલે રોજની જેમ અહીંયા દાદા અત્યારે ફ્રૂટ ડીશ તૈયાર કરી દઈશ છોકરાઓને. ભણી ગણીને સારા IPS અધિકારી બને. IKS નહીં, IKSના સેમેસ્ટર પાસ કરીને IKS હા દાડા મસ્ત લઈ આવ્યા છો. લાલ દાણા ચટક સુપર છે. લાવો થોડાક દાડમ ખાઈને પછી જાય. 3 વાગી ગયા છે, વાંધો નહીં. વાયદા પ્રમાણે અત્યારે માહોલ જામી ગયો છે. વાયદા પ્રમાણે એટલે કે હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદી માહોલ જામી ગયો છે. પુષ્કળ વરસાદ પડવાની સંભાવના છે. તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ને અત્યારે તો 3 વાગ્યાને 20 મિનિટ અત્યારે ધબધબાટી બોલાવો મળ્યો છે વરસાદ. અને લોકો છત્રી ખોલીને અને રેનકોટ પહેરીને બધા તૈયાર થવા મળ્યા છે. જેને ભાઈ રેનકોટ ન હોય ઝાડવા હેઠે ઊભા રહી ગયા છે. તો ચાલો વરસાદની મજા લઈએ. આજ તો આગળ વરસાદની વાત કરતો હતો, ધર્મ ચાલુ જ થયો હતો ત્યારે, પણ અત્યારે તો રમસટી બોલાવવા મળ્યો છે. જોરદાર વાતાવરણ થઈ ગયું છે. અને જે વાત એવી હતી કે ભાઈ અતિથી અતિ ભારે વરસાદ પડશે એવું દેખાવા મળ્યું છે. સામા બિલ્ડિંગો આમ દેખાય ને દેખાતા હતા, અત્યાર સુધી હવે નથી દેખાતા. એટલે બ્રિજની ઓલી બાજુ મને એમ છે વધારે વરસાદ. આ બધા બિલ્ડિંગો દેખાતા જ નથી બિલકુલ. નકર વધારે દૂર છે પણ નહીં, તોય નથી દેખાતા. એટલે વરસાદ બહુ મસ્ત અને જોરદાર પડી રહ્યો છે. મારી ગાડીની જગ્યા છે ને અહીંયા તમારે કોઈ 2 વ્હીલર મૂકવાની હું કહી દઈશ. હે કેતાની બધી મારી ગાડી છે. તારી છે? દાદાની ગાડી છે. રસ્તામાં આડી આડા 2 વ્હીલર મૂકી દે રોજ. હવે છે ને મારે એકાદાને ઉતારવાના ગાડી સાઈડમાં લેવા હાટું. એટલે છે ને સીધા લીટી. ઓહો હો આજ તો બધા એ હોલમાં ભાઈ સાયકલ લખવા જાને નહીં તો આપણે હાઈટ વધે એનાથી ફાયદો છે. ક્યારે? હા પછી કોમ્પિટિશન બહાર કરશો કે હું તો તમારે કરતા આગળ. હા આવડે શું કહેવાય પોતાનો લીટો મોટો થઈ જાય કે નાનો લીટો પાસે ઉભા રેડી જેવી વાત છે. બહુ માપા કરીને તો હાઈટ નો વધે એટલે તો માપા નહીં કરતો બહુ. રોટલા અને હરગવાની કઢી. કેમ મારે કાંઈ નથી ખાવું, કાંઈ નથી ખાવું એવું. બપોરે ખાધું હતું ને 3-4 રોટલી ખાઈ ગયો તો માં નથી ખાવું. એમાં આવું તો મારી સામે ઓપનિંગ હતું ને ત્યાં અત્યારમાં ઈદડા આવડા મસ્ત ખાધા. 3-4 ઈદડા ખવડાવ્યા પરાયણે પછી અત્યારે ખાઈને આવ્યા. હેઠા ઉતરી જતા હતા ને ક્યાંય ફાળી ગયા પરાયણે થઈ ગયો.
લાઈટ નવી ચાલુ થઈ મારે આમાં કયો નહીં પાછું ઝૂકી ગયો તો પાછું રિક્રિએટ કરો પાછું એવું રહેવું ન થાય. તો નહીં તા આજના વ્લોગમાં તારું ઓલું મૂકું ને ગીત નહીં, નહીં, નહીં. હવે મૂકવાનું છે આજ તો મૂક્યું એટલે શું? અડધેથી પોગે ને તોય નથી સીધી હેડ તો ખાલી શરીરમાં હોય બાપા. તારો કેટલો વજન છે પણ નહીં તને ઓલાના પૂછું હું કેન્સલ કરવાનું હેનો ચાર્જર ને સ્પીકર સ્પીકર પેલા સ્પીકર આપણી પાસે એક હતું ખબર પેલા પેલા જ બધું હતું. અહીંયા રાખો ગાડીમાં પડ્યું હતું પેલા ગાડીમાં આવ્યું હતું કે હા ગાડીમાં નહીં એમાં હારે આવ્યું હતું કંઈક વસ્તુમાં હારે ફ્રી આવ્યું હતું મસ્ત સ્પીકર હતું એ ટીવીમાં આપણે કનેક્ટ કર્યું હતું ને પેલા ઓલી ટીવીમાં i10 માં કે એમાં કંઈક ઓલા હા i10 વખતે લગભગ આવ્યું હતું એક ગિફ્ટ ફ્રી આવે ને એમાં સ્પીકર આવ્યું હતું ટીણાને આપ્યું હતું પછી ગાંધીનગર લગભગ એમ હતું તો આ સ્પીકર લઈ જાવ લેપટોપ હાટોથી લીધું હતું. સ્પીકર લઈ જાવ મસ્ત સ્પીકર લઈ આવી આગળ જઈએ હાલ લેપટોપ હાટોથી લીધું હતું. એ લેપટોપમાં એમનો વાપરતા લીધું એ કોઈ દિન નહોતું મોટું કામ પડે તો શું કામ કાલ ગણિતનું પેપર છે. તો ભેગો થાય એમ નથી હવાનું ભેગું જ કરું છું ભાઈ હવે. કામ કરે. થઈ જાય બધું રેડી થાય એમાં કાંઈ ખરાબ ન થાય એક વાત છે ખબર 9માનું રિઝલ્ટ 10માનું રિઝલ્ટ કોઈ દી કોઈ જગ્યાએ કાંઈ કામ નથી લાગતું ઈ જ ને તો ભણવું છે તું કામ. ભણવું તો પડે ડિપ્લોમા લઈ લેવું છે direct. ડિપ્લોમા એટલે ડિપ્લોમા હવે તો કોલેજમાં છે એને કાલ રજા છે લ્યો આપણે નથી. ભાઈ એમાં એમ નથી એને રજા છે એનો કઈ વાંધો નથી પણ એને કેમ રજા એને રજા છે એનો વાંધો ઈ છે વાંધો છે, એમ. આને રજા નથી ને એને રજા છે એ વાંધો છે રજા ન હોય તો કાલ પરીક્ષા છે પછી. હા, ઓકે, રજા છે આ સ્કૂલ ચાલુ હોય તો ધોયા જાય પછી પરીક્ષા એક તો ડામ ઉપર એટલે શું કહેવાય કાલ દાયજા ઉપર ડામ આપે એની કાલ જેવું છે બપોરના વે ગયા તા આ સુધી તો રેકડા રાતે 10 વાગ્યા સુધી એને રખડવું નથી તો કાલ પરીક્ષા છે એમ ઈ રખડવાનું સ્કૂલે તો મજા આવે છે ભૂલે કોણ ના એ એમ કરીમાં પેલા આમ મારે જાવું છે શાંતિ દાદા. મીટિંગ ફર્સ્ટ ક્લાસ જામી ગઈ છે અત્યારે મીટિંગ રૂમમાં પણ એક ભાઈ ઘટે છે એ ભાઈને ટેન્શન છે કાલે ગણિતની એક્ઝામ છે એનું એમાં આને કાલે રજા એટલે બહુ હાલ આવ્યો એ કે એક તો પછી રજા ને એની જગ્યાએ મારે જવાનું ને પછી હે કોલેજમાં છે ને પાછી કે રજા એટલે એક તો એ કે રજા એને છે અમારે જવાનું છે એનો વાંધો નથી પાછી કાલે પરીક્ષા છે એટલી ઉપાધિ થાય છે બોલ એ પાછું ગણિતનું પેપર હું ને નૈતિક બે એવા થઈ અત્યારે ચાર્જર એના માટે ચાર્જર ખોઈ નાખ્યું છોકરાવે તો ચાર્જર એવું લેવા આવ્યા છીએ અને એક સ્પીકર જોઈએ સ્પીકર ને ગાડી કોણે હે ચડે? આ ગાડી રહી હતી એટલે તો ભાઈ ને ઘરે જો ભાઈ. રોજે પાછળ ભાગે છે ને બધો થઈ નૈતિકને ગાડી હાંકતા શીખવાની છે ટકાટક પૈસા ભરવાનો હોય તો કાંઈ નહીં ગાડી તો હરખી જ રાખવી પડશે ને કાયમી કામ જ હાકાય તો દાદાને ગીત સાંભળવા માટે સ્પીકર જોઈએ છે તો સ્પીકર ગોતીએ છીએ સારું મળી જાય તો સ્પીકર લેવાનું છે અને ચાર્જર લેવાનું છે ચાર્જર લેવા આવ્યા છીએ આગળ જઈએ છીએ ચાર્જર લઈને આવ્યા ઘેરે ને પડી ગયો લોચો મેં લેવા એન્ડ્રોઈડનું ચાર્જર અને દાદાના ફોન છે જે એમાં સી પિન ચાર્જર લાગે તો હવે પાછા ઓલા બેને મોકલા છે બદલાવવા આવે એટલે પાછું બતાવતું અત્યારે છે ને પરેશભાઈ ને પરિવાર લાઈવ થયું છે તો દાદા એમાં કોમેન્ટ કરે છે કે અમારા વિમળા ભાભીને કહો કે કાનુડાનું ભજન ગાય જોઈ છે આગળ વાંચીને પછી કે ભજન ગાય છે કે કેમ છે આગળ જો ભજન ગાય ને તો વિડીયોમાં લો આવ્યું દાદાનું નામ લે છે હવે યાદ આવ્યું છે એટલે લિસ્ટમાં નામ આવ્યું જોઈ ભીમજીભાઈ રાખેલા કે અમારા વિમળા ભાભીને કહો કાનુડાનું ગીત ગાય બે ડિમાન્ડ આવી છે શિવ ભગવાનનું ત્યારે જે આપણે એના પ્રોગ્રામમાં આવ્યા હતા ને એ ભીમજીભાઈને ગાવું હતું તો આપણે કીધું જ ને તો ભીમજીભાઈ એકાદું ગીત ગાય ત્યાં કર્યું તું એને ધર્મેશ કુમારે કીધું રેડી છે તાર બાઈ ચાલુ કર્યા એને ત્યાં ગાવું તો પણ શરમ આવી પછી ઘેરે ગાયું એને તમારું ધર્મેશ કુમાર કીધું ગાયું તો તું તાર નો લેવાય એક લીડી જો ભીમજીભાઈને એકાદું ગાય પછી ભીમજીભાઈને કીધું પછી ગાય મોકલજો ભીમજીબેન ગાવું છે કે કાનુડાનું ગવાય ને સાલો જોવા જાય રે ગોકુળિયાનો કાનુડો સાલો જોવા જાય રે ગોકુળિયાનો કાનુડો રજની ગોપી આવે છે આંગલા ટોપલા લાવે છે
કાનાને પહેરાવો રે ગોકુળિયાનો કાનુડો ચાલો જોવા જાય રે ગોકુળિયાનો કાનુડો કાનાને ધરાવો રે ગોકુળિયાનો કાનુડો ચાલો જોવા જાય રે ગોકુળિયાનો કાનુડો. મસ્ત મસ્ત ભજન ગાયું ભાઈ. થેન્ક યુ વિમળાબા. તમે થેન્ક યુ કહી દો હવે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર બધા.